અયોધ્યાના રામ મંદિરમાં કરોડો રૂપિયાની ચોરીનો વિવાદ સામે આવ્યો છે, જેને પગલે આ મામલે એસઆઈટી દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મંદિરમાં જે દાન આવે છે તેની ગણતરી કરનારા આશરે 43 જેટલા કર્મચારીઓની એસઆઈટી દ્વારા પૂછપરછ કરવામાં આવી શકે છે, કેમ કે ચોરી મુખ્યત્વે દાનપેટીમાં આવેલા દાનમાંથી જ કરવામાં આવી હોવાના અહેવાલો છે. સમગ્ર મામલે તપાસ કરી રહેલી એસઆઈટી હાલ દાનમાં આવેલા નાણાંની ગણતરી અને તેની વ્યવસ્થા કરી રહેલી સમગ્ર ટીમ પર નજર રાખી રહી છે. સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે દાનપેટીઓમાંથી જ નાણાં ચોરી લેવામાં આવ્યા છે. મંદિર અંદર જ આશરે 46 જેટલી દાનપેટી આવેલી છે. અગાઉ જ્યારે મંદિર ખોલવામાં આવ્યું ત્યારે આ પેટીની સંખ્યા 10 હતી, જેમાં બાદમાં વધારો થતો ગયો. એવા અહેવાલો છે કે અત્યાર સુધીમાં પૂછપરછ દરમિયાન 5 કર્મચારીઓ પાસેથી 2 કરોડ રૂપિયા પરત મેળવી લેવાયા છે. જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તેમાં આ કર્મચારીઓ ચોરી કરતા ઝડપાયા હોવાથી બાદમાં તેમને પ્રશાસન દ્વારા કાઢી મૂકવામાં આવ્યા હતા. જોકે સત્તાવાર રીતે કોઈ જ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી. એસઆઈટી આ સમગ્ર મામલે આશરે 15 દિવસમાં પોતાનો તપાસ રિપોર્ટ સરકારને સોંપશે, જે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. એસઆઈટી સતત બીજા દિવસે પણ રામ મંદિર પહોંચી હતી. મંદિરના ટ્રસ્ટ સાથે જોડાયેલા સભ્યોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.